ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે। માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈ, જે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છે, તેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર, જેમાં કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા હતા। 3 વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી। દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા, છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી। 5 વર્ષ જેવું છું એમને ત્યાં હું રૂબરૂ મને ભીંહ કરી એટલે મળવા ગયો। મેં કીધું આપણે પતાવી ગયો, મારી કને હવે વ્યાજ નથી થાય એમ, તમને મૂળગી કિંમત આપીને તમે મને ઘરેણાં પાછા આપો। તો એમણે ના પાડી અને મૂળગી કિંમત કરતાં 4.5 લાખ રૂપિયા એટલે 1.5 લાખ રૂપિયા વધારે માંગ્યા। પછી મેં ઘરે આવીને મારા પરિવારને વાત કરી તો અમારી દીકરીએ મને એમ કીધું કે પપ્પા આપણી કને પૈસા થાય એમ નથી, તમે એક કામ કરો, બહુ ભીંહ કરતા હોય તો મારી કિડની વેચી અને એમને પૈસા આપણે ભરી દઈએ। એટલે એની પહેલાં મૂંઝાણા। પછી મને એવું લાગ્યું કે આપણે પોલીસ સ્ટેશને આપણે જઈએ ફરિયાદ કરવા, અને હું પોલીસ સ્ટેશને આવ્યો। આપણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબને મેં વાત કરી, એમણે મારી ફરિયાદ લીધી અને તાત્કાલિક એમણે કાર્યવાહી કરી અને આપણા પાલિતાણાના ડીવાયએસપી સાહેબ અને રબારી સાહેબે બંને કાર્યવાહી કરી અને મને મારા ઘરેણાં, મારા પત્નીના ઘરેણાં ગીરવે મેકેલા પાછા અપાવ્યા છે। એ બદલ હું પાલિતાણા પોલીસ સ્ટાફનો, પીઆઈ સાહેબ, રબારી સાહેબ, આપણા પાલિતાણાના ડીએસપી સાહેબ, બારિયા સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ, રબારી સાહેબના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમનો અભિનંદન માનું। આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો। પાલિતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે। આરોપી પાસેથી જે એમના ઘરેણાં હતા, જેની કુલ કિંમત 2,82,300 રૂપિયાની થાય છે, તે તમામ ઘરેણાં છે રિકવર કરવામાં આવ્યા અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હતો। આ બાબતે ઘરેણાં જે હસ્તગત કર્યા બાદ તેને મુદ્દામાલ જે છે છોડાવવા માટે નામદાર કોર્ટમાંથી પણ ઓર્ડર મેળવી લેવામાં આવ્યો। ગઈકાલે અમારી પાસે નામદાર કોર્ટમાંથી ઘરેણાં છોડવાનો ઓર્ડર આવ્યો। ત્યારબાદ આજરોજ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમે જે અરજદાર છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા, તેઓને 2,82,300 રૂપિયાના જે ઘરેણાં છે એ અમે પરત કરીએ છીએ। આ બનાવની બીજી વિગત જોઈએ તો અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા, કે જેઓનો જે દીકરો છે એ દીકરાને બાળપણથી જ ડાયાબિટીસની બીમારી છે। એ બીમારીના દવાના સંદર્ભે, લેબોરેટરીના ખર્ચાના સંદર્ભે એમને પૈસાની ખૂબ જ જરૂર હતી, જેથી કરીને તેઓ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા। પરંતુ વ્યાજ ન આપી શકવાના લીધે તેમની દીકરી છે તે પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને દીકરીએ પણ એક ટાઈમે એના પિતાને એવું ઓફર કરી હતી કે એવું હોય તો મારી કિડની વેચી કાઢો, પણ આ વ્યાજખોરો જે રોજ વારંવાર આપણી પાસેથી વ્યાજની માંગણી કરે છે તેને આપણે વ્યાજ ચૂકતી કરીએ। આ બનાવ ખૂબ જ ગંભીર હતો, જેની અમે ગંભીરતાથી નોંધ લઈ અને અમે એક કટિબદ્ધતા બતાવી કે આ દીકરીને અમે ગમે તે રીતે ઘરેણાં પાછા આપીશું, જેથી કરી અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી અને તેમની ટીમ સાથે સંયુક્ત મળીને આ જે 2,82,300 રૂપિયાના ઘરેણાં છે એ અમે એમના પરિવારને સુપરત કરીએ છીએ અને વધુમાં આગળની જે કાર્યવાહી છે ને તપાસ છે એ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે।